નમસ્કાર ધોરણ 7ના વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આજે આપણે પ્રકરણ 1 વિષય ગુજરાતીમાં સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. તો ચાલો આપણે શરૂ કરીએ. સાથે તમને જણાવીએ કે તમારા ધોરણના અન્ય વિષયોના સ્વાધ્યાયના સોલ્યુશન શરૂ થઈ ગયા છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, જ્યાંથી તમે જોઈ શકો છો. તો ચાલો શરૂ કરીએ. માન્યા પોતા વિકલ્પો પસંદ કરવાના છે. માન્યા પોતા સમ સહુને એટલે તો જવાબ આવશે બી. સદા અમારા અંતરમાં એટલે તો જવાબ આવશે હંમેશા અમારા હૃદયમાં રહો. નિર્લેપ રહેવું એટલે શું? તો કે અનાસક્ત રહેવું. આગળ જોઈએ. ક્ષમા સિંધુને વંદન હો એટલે તો કે ક્ષમાના સાગરને નમન હો. પછી છે જરથોસ્તીના ધર્મગુરુ એટલે શું? તો કે પારસીઓના ધર્મગુરુ. હવે જોઈએ પ્રશ્ન ક્રમાંક 2. યોગ્ય શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. ખાલી જગ્યા એટલે યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. હજરત મોહમ્મદ પૈગંબર રહેમના નેકીના પરમ પ્રચારક હતા. અને 5મામાં સઘળા બરાબર કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. પ્રશ્ન ક્રમાંક 3 છે તમે કઈ કઈ પ્રાર્થના ગાઓ છો? તો એમાં આવશે ઇતની શક્તિ હમે દેના દાતા, હે પ્રભુ આનંદાતા, બરાબર, હે શારદેમાં, હે શારદેમાં, અસત્યો માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, મીવ માતા ચ મીવ નહીં આવે અહીંયા, ત્વમેવ આવશે, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આ પ્રાર્થના અમો ગાઈએ છીએ. તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? તો સવારે, સાંજે, ઘરે તેમજ શાળામાં, બરાબર, દરરોજ. પછી આવશે પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે વિનંતી. આપણે વિનયપૂર્વક આપણી લાગણી કે મનોભાવને ઈશ્વર સમક્ષ રજૂ કરીએ તે પ્રાર્થના. સર્વધર્મ એટલે પ્રાર્થના એટલે દરેક ધર્મના દરેક સંપ્રદાયની ભેદભાવ વગરની એક પ્રાર્થના. બરાબર. ચાલો, આ કાવ્યમાં કયા કયા મહામાનવનો ઉલ્લેખ છે? તો મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ, હજરત મહમદ અને જરથુસ્ટ્રનો ઉલ્લેખ છે. આ કાવ્યના કવિનું નામ જણાવો. તો સંત બાલજી છે. શું નામ છે એનું? સંત બાલજી. પ્રશ્ન ક્રમાંક 4 છે બધા જ પ્રાણીઓને રક્ષણ આપી સૌને પોતાના સમાન માન્યા. તો આ કાવ્ય પંક્તિ આપણે શોધવાની છે કાવ્યમાંથી. પ્રાણી માત્રને રક્ષણ આપ્યું, માન્યા પોતાના સમ સહુને. બીજો છે સંન્યાસી ધર્મને ઉજાડનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર. તો આ આપણે શોધ્યું છે કાવ્યમાંથી. જેમણે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને જીવનભર પાળી, એક પત્ની વ્રત પૂર્ણ પાડ્યું ટેક વણી છે જીવતરમાં. બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં, સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. અને 5મું છે રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલે રહો. ચાલો, હવે પ્રશ્ન ક્રમાંક 5 છે. 2, 3, 4 વાક્યમાં ઉત્તર આપવાના છે. તમને પ્રાર્થના કરવી ગમે અને કેમ? તો આપણે એનો જવાબ અહીંયા લખીએ છીએ કે હા, અમને ગમે છે અને આપણે એનું કારણ પણ આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને લાઈક કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા મિત્રો સુધી શેર કરતા રહેજો. ચાલો જોઈએ પ્રશ્ન ક્રમાંક 2. પ્રાર્થના શા માટે કરવામાં આવતી હશે? બરાબર, તો એનો જે જવાબ છે એ આપણે અહીંયા સવિસ્તૃત વર્ણવેલો છે. સાથે સાથે પ્રશ્ન ક્રમાંક 3 છે તમારી શાળામાં પ્રાર્થનામાં શું શું કરવામાં આવે છે? બરાબર ને? તો સુવિચાર છે, ન્યૂઝપેપર વાંચવાનું, સૂચનાઓ, બરાબર, વગેરે પ્રાસંગિક વક્તવ્ય કે વગેરે આપણે અહીંયા લખવાનું રહેશે. ચાલો આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 4 તરફ. રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? બરાબર, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામને એ હિન્દુના આધારસ્તંભ છે, હિન્દુ ધર્મના, અને આ એનો જવાબ છે. કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો બધા જ જે સંદેશ આપીને ગયા છે
એને આપણે અહીંયા લખવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર, ચાલો લખી લીધું તમે? ખૂબ સરસ. હવે આગળ જોઈએ પ્રશ્ન ક્રમાંક 6. શ્રી કૃષ્ણજીને યોગી કેમ કહ્યા છે? બરાબર, તો એના ઘણા ગુણો છે જેના કારણે આપણે એને યોગી તરીકે ઓળખીએ છીએ અને એ જવાબ આપણે અહીંયા લખ્યો છે. ચાલો હવે જોઈએ વ્યાકરણ વિભાગ. બરાબર, ઉદાહરણ મુજબ આપણે બીજા શબ્દો લખવાના છે, જેમ કે દયાસાગરનું જ્ઞાનસાગર, વિદ્યાસાગરનું ક્ષીરસાગર, કરુણાસાગરનું સંસાર સાગર. બરાબર, ચાલો જેવા આપણે બીજા શબ્દો અહીંયા લખ્યા છે. હવે જોઈએ પ્રશ્ન ક્રમાંક 2. કાવ્યમાં વપરાયેલા જે શબ્દો છે એને વાંચો અને કાવ્યમાં ઉપયોગ ન થયા હોય તેવા 3 શબ્દો. તો સજીવ સૃષ્ટિ ઉપયોગ થયો નથી, અલુણાવ્રત અને જગત શાંતિ અથવા પરમ શબ્દનો ઉપયોગ થયો નથી. ચાલો આગળ વધીએ. ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકવાના છે. તો મિત્રો આ જે વિરામચિહ્નો મૂકી અને જે જવાબ તૈયાર થયો છે એ ફકરો અહીંયા તમારી સામે લખેલો છે. આ તમારો પ્રશ્ન છે. ચાલો હવે આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 4 તરફ. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું. વિકલ્પ પસંદ કરીએ અને ખાલી જગ્યા પૂરી દઈએ. શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા. વિકલ્પ આવશે પરંતુ. ખાલી જગ્યામાં આવશે તેથી, એટલે આપણે પૂરીએ અને. તમે સવારે નીકળશો કે સાંજે? તો વિકલ્પ આવશે કે. સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો માટે, એટલે જવાબ આવશે માટે. ચાલો હવે પ્રશ્ન ક્રમાંક 5. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને ફકરો પૂર્ણ કરવાનો છે મિત્રો. તો આપણે અહીંયા ફકરાને સંપૂર્ણપણે પૂરો જ કરી દીધો છે, એટલે તમારે બસ ખાલી જોવાનું છે કે ક્યાં ક્યાં ખાલી જગ્યા પૂરેલી છે. તો જો અહીંયા 200, પછી નાના, મોટા, કૃષ્ણનું, ખૂબ, કેસરી, લીલાછમ, બરાબર, પિત્તળનો, મધુર અને ઘણી. બરાબર, અહીંયા ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. બરાબર, જો રળિયામણું થઈ ગયું, પછી અહીંયા જોઈએ તો 200 થઈ ગયું. પછી કોઈના ઘર નાના અને કોઈના ઘર મોટા હતા. બરાબર, ગામને પાદર કૃષ્ણનું મંદિર ખૂબ સુંદર, તેના પર કેસરી ધજા ફરકે, એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર ઘણા, બરાબર, તેની ઉપર રંગબેરંગી આવશે. અહીંયા શું આવશે? તેની ઉપર રંગબેરંગી. જો અહીંયા ખાલી જગ્યા પૂરવાની બાકી રહી ગઈ, હું પૂરી દઉં છું. રંગબેરંગી. બરાબર, રંગબેરંગી પક્ષીઓ કિલ્લોલ કરે. બરાબર, ચાલો. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો છે, તેનો મધુર રણકાર સવાર સાંજ નાનકડી ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો ઘણી ભીડ રહે. બરાબર છે, નાનકડી. અહીંયા બાકી રહી ગયું. તો ચાલો બનશે. ચાલો ડન છે મિત્રો. ચાલો તો અહીંયા આપણું જે માફ કરજો, અહીંયા થોડું મને એવું લાગે છે કે અહીંયા આખા આવશે. શું આવશે મિત્રો? આખા આવશે. જો અહીંયા બાકી છે ને, આખા ગામમાં ગુંજી રહે. બસ, હવે કોઈ ભૂલ છે નહીં. બરાબર, ચાલો થઈ ગયો. હવે આગળ વધીએ છીએ આપણે. જોઈ લેજો તમે આને. બરાબર, ચાલો. પ્રશ્ન ક્રમાંક 6 છે. એમાં ખાલી જગ્યાઓ તમારે 1 થી 5 આપેલી છે જે પૂરવાની છે. અહીંયા ખાલી જગ્યા આપણે ઓલરેડી પૂરેલી છે. બરાબર છે મિત્રો. ચાલો, અને અંતે છે પ્રશ્ન નંબર 7. તમને ગમતી જે કોઈ પણ કાવ્ય પંક્તિ છે અન્ય પ્રાર્થનાની, એની 5-7 પંક્તિઓ લખવાની છે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું અહીંયા અમને ગમે છે એટલે અમે એને લખવાનો પ્રયત્ન કર્યો છીએ. બસ અહીંયા તમારા સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે.